મિત્રો કેમ છો? બધા મજામાં? હોપ કે બધા મજામાં હશો. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. તો તમને થંબનેલ બમનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. તો અમારા એક સુરધન દાદા છે, જયરામ દાદા, એમના મંદિરે જવાનું છે આપણે. અને અહીંથી લગભગ 105 કિલોમીટર જેવું થાય છે. તો અત્યારે સવારના 5 વાગી ગયા છે. હજી તૈયાર થવાનું બાકી છે. 7 વાગ્યા લગીનમાં તૈયાર થઈ જવાનું છે અને 8 વાગે નીકળી જવાનું છે. 8 વાગે નીકળી જવાનું છે. તો હાલો આપણે તૈયાર થઈ જઈએ. તો બ્લોગમાં બિના રહેજો. હવે હું તૈયાર થઈને નાહી ધોઈને પછી તમને મળું હમણાં. અને અત્યારે વસ્તુ છે એ તમને બતાવી દઉં. હાલો, એક સરપ્રાઈઝ છે તમારા માટે. એ આપણું જ છે. તો હાલો તમને બતાવું. તો ગાઈઝ આઈ હોપ કે તમે જોયું છે સરપ્રાઈઝ તમારું. તો કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો. અને એ પરમનન્ટ આપણું જ છે, ક્યાંય જવાના નથી. તો વ્લોગમાં બિના રહેજો. હમણાં આપણે જવાનું છે એક જગ્યાએ. તમને આઈ હોપ મેં કહી જ દીધું છે. આઈ હોપ કે એમાં ન આવે, પણ હવે યુટ્યુબર બની ગયા છીએ ને તો પછી એવું બધું બોલાઈ જાય વચ્ચે. તો કાંઈ વાંધો નહીં, હવે નાહી ધોઈને તૈયાર થઈ જાય. અને અત્યારે સવારમાં 5 વાગ્યા મેં એને હેરાન કર્યા છે. કાંઈ વાંધો નહીં, તમને બતાવવાના હતા એટલા માટે 30 સેકન્ડનો ક્લિપ બનાવી લીધી છે. તો હાલો હવે તૈયાર થઈ જાય અને પછી નીકળી જાય. હમણાં તમને તૈયાર થઈને મળું. તો એ ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને 7:30 વાગી ગયા છે. તો હાલો આપણે લવ બોર્ડ ને એવું બધું તમને બતાવું. અંદર વયું ગયું. અત્યારે અંદર વયા ગયા છે. દેખાશે નહીં, અંધારું છે થોડુંક અંદર મટકીમાં. તો હાલો હવે નીકળીએ, ગયા મળીએ તમને. તો ગાઈઝ ફાઇનલી નીકળી તો ગયા જ છીએ અને પંપે આવ્યા છીએ. તો હાલો પછી નીકળીએ, ક્યારે મળીએ તમને. ગેસ પૂરાય છે, તમને બતાવું. તો ગાઈઝ આપણે ફાઇનલી આપણો પહેલું સ્ટેશન એટલે ભવાનીમાં મોવા પોગી ગયા છીએ. તો વ્લોગમાં બિના રહેજો. અને અત્યારે નાળિયેર પીવા ઊભા રહ્યા છીએ. તો હાલો બસ નીકળી જઈએ હવે આપણે. બાય બાય.
તો ગાઈઝ આપણે જાતા હતા મોવા તળાજા મેન હાઈવે ઉપર ને અહીંયા તમે જોઈ શકો છો એક એક્સિડન્ટ થઈ ગયું છે. તો અહીંયા એક ટુ વ્હીલ જતી હતી અને લગભગ 300-400 મીટર આગેથી ટુ વ્હીલ ફગાવી છે અને દાદીમાનું પૂરું થઈ ગયું છે. અને જે ઓલા દાદા હતા તે જરીક એમનામાં છે જરીક જીવ. અને આ જોઈ શકો છો તમે ગાડી. અને અહીંયા જે દાદીમાં હતા એમને ચૂંદડી ઓઢાડી દીધી છે એમ કે એમનામાં જીવ નહોતો રહ્યો. અને આ દાદામાં થોડો ઘણો જીવ હતો તો ત્યાં બધી પબ્લિક ભેગી થઈ છે. અને આ જે ગાડી તમે જોઈ શકો છો એ ગાડીએ એક્સિડન્ટ કર્યું છે. 120ની સ્પીડ હતી અને આ દાદા ઓલી બાજુ લઈ જતા હતા ગાડી, તો એવી રીતે એક્સિડન્ટ થયું છે. અને ઓલા દાદા પણ બહુ એટલો બધો જીવ છે નહીં એમનામાં, છેલ્લો જ જીવ છે. તો ગાઈઝ ફાઇનલી આપણે તળાજાની આગળ જે મંદિરે જવાનું હતું ત્યાં પહોંચી ગયા. તો હાલો તમને બતાવી દઉં વ્યૂ બધું. તો ગાઈઝ આ મંદિર છે અમારું સુરધન દાદાનું, તમને બતાવી દઉં. તો આવી રીતનું કંઈક મંદિર છે. અંદર અત્યારે તો 1 વાગી ગયો છે એટલે મંદિર બંધ છે. અને અહીંયા માતાજીનું મંદિર છે. તો આઈ હોપ કે તમે બધું જોઈ લીધું હશે. તો હાલો હવે નીકળીએ છીએ ને આજે બહુ વ્લોગ થતો નથી. મેં થોડુંક છે ને વોઇસ રેકોર્ડિંગ કરવું પડે છે. ભવાનીમાં ગયા ત્યાં ગીતું વાગતા હતા. ઇકોમાં તે ગાડીમાં ગીતું વાગતા હોય છે, તો એટલે બહુ વ્લોગ કરતો નથી, ખાલી રસ્તાનો લઈ લઉં છું. તો વ્લોગમાં બિના રહેજો. તો હવે નીકળીએ છીએ ઘરે જવા માટે, તો વ્લોગમાં બિના રહેજો. હાલો હવે નીકળીએ. તો ગાઈઝ તમને એવું લાગતું હશે કે અમે અલંગના રસ્તે કેમ જઈએ છીએ, તો અમે એકેય વાર અલંગ ગયા નથી, એટલા માટે હવે આ રસ્તો આવ્યો જ છે તો પછી એમ થયું કે અલંગ જતા આવીએ. તો અલંગ બાજુ ગાડી વાળી લીધી છે અને ઉપડી ગયા અલંગ બાજુ જોવા માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે અલંગ જઈને આવતા રહ્યા છીએ. બહુ જ મજા આવી. થોડો ઘણો સામાન લીધો છે, કાચના ગ્લાસ ને એવું બધું. તો હવે નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ જવા માટે. તો વ્લોગમાં બિના રહેજો, ઠેઠ સુધી રહેજો વ્લોગમાં. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ગાઈઝ તમે સામે જોઈ શકો છો કે આપણે બગદાણા ધામે આવ્યા છીએ.
બજરંગદાસ બાપાના ધામે આવ્યા છીએ આપણે. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ મંદિરે જઈને. ચાલો પોગી જાય પહેલાં મંદિરે. તો ફાઇનલી બુગદાણા પોગી ગયા. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો આજનો વિડીયો તમને ગમ્યો જ હશે, કેમ કે આજે આપણે ઘણું ખરું દેખાડ્યું છે. અને રસ્તામાં તમે જોયું હશે કે એક એક્સિડન્ટ થયું હતું. બહુ જ ભયાનક એક્સિડન્ટ હતું. તેમાં એક દાદા અને એક દાદીમાં હતા. તો દાદીમાનું તો ન્યા જ તે પૂરું થઈ ગયું હતું. અને દાદા જે હતા એ છેલ્લા શ્વાસ લેતા હતા. થોડા જીવ હતો, બોલી ચાલી નહોતા શકતા, ખાલી આમ હલતા હતા. એટલે એ આમ બચે જેવું તો નહોતું જ તે. તો એવું એક્સિડન્ટ હતું. તો તમે પણ ધ્યાન રાખજો. એ તળાજા મૂવ હાઈવે ઉપર, મેણ હાઈવે ઉપર થયેલું છે એક્સિડન્ટ. તો આજના બ્લોગમાં આપણે ઘણું થોડું છે ને વોઇસ રેકોર્ડિંગ કરવું પડ્યું છે, કેમ કે ઘણી જગ્યાએ ગીતું વાગતા હતા, ઇકોમાં ગીતું વાગતા હતા, એવું બધું થોડુંક હતું. અને મંદિરોમાં તે ગીતું વાગતા હોય, ભજન ને એવું. તો એવું બધું હતું, એટલા માટે વોઇસ રેકોર્ડિંગ કરવું પડ્યું છે. આજે આપણે ભવાની માએ ગયા હતા, પછી અલંગઈ ગયા હતા, પછી આપણે જે સુરધન દાદા જવાનું હતું ત્યાં ગયા હતા, પછી બગદાણા ગયા હતા. ચાર સ્થળે પડ્યા હતા આપણે. અમે કોઈ અલંગ કોઈ દિવસ નહોતું ગયા, એટલે આ વખતે ગયા હતા. તો ગમ્યો હોય વ્લોગ તો લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. તો ત્યાં લગીને બાય બાય.